આપણને દુખી કરે છે કોણ? રબર બેન્ડ ભરાઈ જાય છે, કેમ આપણે દુખી થઈએ છીએ? ઘણા જાતે ને જાતે રબર બેન્ડ ભરાવે અને પાછા જાતે ને જાતે દુખી થાય. આ જોજો, અહીંયા જેટલા મોબાઈલ વાપરે છે ને, બહુ મોબાઈલ આવે એટલે પાછા શું કે આ મોબાઈલ હારો જપવા દેતો નથી. કે હું કરવા લાયા? પોતે જ મોબાઈલ લાયા તો સ્વિચ ઓફ કરી દો ને. સ્વિચ ઓફ કરવો નથી અને પાછો મોબાઈલને ગાળો ભાંડવી છે, તો સ્વિચ ઓફ કરો, મોબાઈલ મૂકી દો બંધ કરીને. મોબાઈલને તમે પકડી રાખ્યો છે, મોબાઈલે તમને પકડી રાખ્યા નથી. આપણે બધા ગુલામ થઈ ગયા મોબાઈલના. અમુક તો હારા સંડાસમાં લઈને જાય છે, જાજરૂમાં બેઠા બેઠા ઓનલાઈન જ હોય છે, એના વગર ફાવતું જ નથી. મોબાઈલ પહેલા આપણે કેટલા વર્ષો પહેલા જન્મી ગયા અને પહેલાં તો લેન્ડલાઈન ફોન નહોતા, પછી લેન્ડલાઈન આવ્યા ને એમાં આમ ચકેડાવાળા આવ્યા ને પછી પેલા ડિઝિટવાળા આવ્યા ને એમાંથી આ મોબાઈલના આવા રમકડા આવી ગયા છે. હવે તો કર લો દુનિયા મુઠ્ઠી મેં. આખી દુનિયા મોબાઈલમાં હાથમાં આવી ગઈ છે અને કોઈને કશું આમ આખો દાડો ઓનલાઈન જ હોય છે. યાદ રાખજો, જે 24 કલાક ઓનલાઈન હોય ને એ લગભગ આઉટલાઈન જ હોય. જે વધારે પડતા ઓનલાઈન રહે ને એની આઉટલાઈન થવાની ક્ષમતા ને શક્યતા બહુ જ વધી જાય છે. થોડાક એમાંથી બહાર નીકળવાનું અને આ વાતો સાંભળવાની, એમાં વિચાર કરવાનો. ખાલી મોબાઈલથી સુખી નહીં થવાય.